તો બીઝેડ કૌભાંડ મામલે શિક્ષકની અટકાયત કરવામાં આવી છે। વીડી પટેલ નામના શિક્ષકની અટકાયત કરવામાં આવી છે। વિનોદ પટેલ મોડાસાનો છે। પ્રાથમિક શાળામાં નોકરી કરે છે। 1300 લોકો જોડેથી 17 કરોડનું રોકાણ કરાવ્યું હતું। 1 કરોડથી વધુની રકમનું કમિશન મેળવ્યું હતું। જૂના એજન્ટોમાંથી આ મહત્વનો એજન્ટ છે, ત્યારે શિક્ષકે એજન્ટ તરીકે કામ કર્યું હોવાના ફોટા અગાઉ વાયરલ થયા હતા। મર્સિડીઝ કાર સાથે ભૂપેન્દ્ર ઝાલા અને વીડી પટેલના ફોટા वायरल થયા હતા। विनोद पटेल करके है, तो ये विनोद पटेल जो है ये मोडासा में के हैं और ये जो प्राथमिक शाला है उसमें शिक्षक हैं। तो इनको कल हमने पूछताछ के लिए जो है बुलाया था और उसके बाद इनको जो है अरेस्ट किया गया है। तो इनका रोल ये है कि मतलब सबसे बड़े एजेंट में से एक है बीजेड वाले केस में। तो इन्होंने लगभग 70 करोड़ जैसा जो है वो मतलब 70 करोड़ रुपया जो है वो मतलब इन्वेस्ट करवाया था स्कीम में। तो पालनपुर में नाउ स्टार्ट नामनी स्कीम बनावीने ठगाई करनारा 2 शख्सोमांथी एकने झड़पी पाडवामां आव्या छे। स्कीम चलावनार 2 मुख्य शख्समांथी निरंजन श्रीमाळीने झड़पी पाडवामां आव्यो छे, जेनी पूछपरछमां કેટલાક ખુલાસા થયા છે। આ શખ્સોએ સ્કીમ 2023 માં શરૂ કરી હતી। આ સ્કીમમાં 15,000 થી પણ વધુ રોકાણકારો છે। અત્યાર સુધી 130 કરોડ જેટલી રકમ ઉઘરાવી ચૂક્યા છે, જેમાંથી 86 કરોડ પરત આપવામાં બાકી છે। રોજના 3% આપવાની વાત કરી તેમજ કમિશન આપવાનું કહીને રોકાણકારોને લલચાવી રોકાણ કરાવ્યું હતું। આ સ્કીમ ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ કેટલાક રોકાણકારો હોવાનું સામે આવ્યું છે। इसमें देखिए क्योंकि अभी ये लेट नाइट ही हमने इसको अरेस्ट किया, तो अभी बहुत प्राइमरी स्टेज है, तो इसमें बहुत ज़्यादा पूछपरछ अभी नहीं हुई है। तो रिमांड की प्रोसेस हम जो है वो करेंगे। तो उसका मेनली ग्राउंड यही रहेगा कि इसने वो जो पैसा जो लिया है वो कितने लोगों से लिया है, क्या उसका इसने दस्तावेज तैयार किए थे, उसके बाद कहाँ उसने जो है प्रॉपर्टी ली है, क्रिप्टो में लगाया है कि कहाँ लगाया। तो वो सारी चीज़ें जो हैं अभी तपास में आगे आएंगी। तो राजकोट में डीएपी खातर में निकळ्या छे कांकरा पत्थर। राजपराना खेडूते खरीद्युं हतुं खातर। खेडूते 2700 रूपियानी 2 थैली लीधी हती। जामकंडोरणानी मधुवन एग्रोपेडीमांथी राजपराना खेडूतने वेचायेला जीएसएफसीना सरदार डीएपी खातरमांथी निकळ्या कांकरा पत्थर। खेडूते बीजी थैली खोलीए ते पहला विडियो बनाव्यो अने सोशल मीडियामां वायरल कर्यो। आ समग्र मामले खेतीवाड़ी अधिकारीथी मांडीने गुजरात स्टेट फर्टिलाइजर कॉर्पोरेशनना उच्च अधिकारीओने पण जाण कराई छे। કનોનાથી 2 થેલી ડીએપી મધુવન એગ્રોમાંથી લીધેલ છે। વાડી આવીને ખોલી તો એમાંથી નીકળ્યા કાંકરા। બરાબર છે। મેં ભાઈને ફોન કર્યો, ભાઈ તમારી થેલીમાંથી કાંકરા નીકળ્યા છે, આનું શું કરાય હવે? તો મને કે પાછી મૂકી જાઓ ને એનપીની થેલી તમે લઈ જાઓ। બરાબર, મેં એને ના પાડી। મેં કીધું મારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવી છે। तो केंद्रीय गृहमंत्री अमित शाह सूरत मुलाकाते छे। तेओए सूरतमां श्री बाबूलाल रूपचंद शाह महावीर कैंसर होस्पिટલનું અનાવરણ કર્યું। सूरतनी आ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓને અત્યાધુનિક વિશ્વસ્તરીય સારવાર મળી રહેશે। આ હોસ્પિટલમાં 110 બેડની સુવિધા ઊભી કરવામાં આવી છે। હોસ્પિટલમાં રેડિયેશન થેરાપી, કીમોથેરાપી, કેન્સર સર્જરી, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ, ન્યુક્લિયર મેડિસિન, કેન્સર રિહેબિલિટેશન, ડાયટ અને ન્યુટ્રિશન, એમ્યુનોથેરાપી દર્દીઓને મળશે। હોસ્પિટલમાં આવનાર દર્દીને રેડિયેશન થેરાપી દરમિયાન ઘરે જવાની જરૂર નથી। હોસ્પિટલમાં રહેવાની અને જમવાની સુવિધા પણ મળી રહેશે। તો અમદાવાદમાં હિન્દુ આધ્યાત્મિક મેળાનો પ્રારંભ થયો છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે પ્રારંભ થયો છે। 26 જાન્યુઆરી સુધી હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો જીએમડીસી મેદાન ખાતે આયોજિત કાર્યક્રમની केंद्रीय गृह અને सहकार मंत्री अमित शाहના હસ્તે શરૂઆત। તો સીએમ ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત। 250 થી વધુ સેવાભાવી સંસ્થાઓની મેળામાં સહભાગીતા। આચાર્ય વંદન, કન્યા વંદન, માતૃ પિતૃ વંદન તથા સંયુક્ત પરિવાર સન્માન સહિતના કાર્યક્રમો। 11 એકરમાં આયોજિત કાર્યક્રમમાં 11 કુંડી સમરસતા યજ્ઞશાળા અને 11 થી વધુ મુખ્ય મંદિરોનું જીવંત દર્શન કરી શકાશે। આદિવાસી સંસ્કૃતિની થીમ પર સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। મિની કુંભના પણ લોકોને થશે દર્શન। આજે અહીંયા આ હિન્દુ આધ્યાત્મિક સેવા મેળો જે જાગૃત થયો છે એ હિન્દુ સમાજની સેવાની પરંપરા ક્યારે પ્રચાર નતા કરતા।
ન જાણે કેટલાય મઠ મંદિરો રોજ અન્નદાન કરતા હશે, ક્યારે પ્રચાર ના કર્યો. સ્વામિનારાયણના ગુરુકુલો લાખો આદિવાસીઓને ભણાયા, ક્યારેય પ્રચાર ના કર્યો. દરેક મઠ મંદિરોએ લોકોની શુશ્રૂષા કરી, સેવા કરી, સ્વાસ્થ્ય સંભાળ્યું, ક્યારેય પ્રચાર ના કર્યો. પણ આ બધા મુખ સેવકોને એક મંચ પર લાવી સમાજની સામે હિન્દુ સમાજના વિરાટ સેવાના યજ્ઞનું દર્શન કરાવવાનું કામ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે કર્યું છે. કાશ્મીરની અંદર કલમ 370 સમાપ્ત થઈ ગઈ. 550 વર્ષ પછી રામલલ્લાનો વનવાસ પૂરો થયો અને અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બન્યું. કાશી વિશ્વનાથનો કોરિડોર બન્યો. સોમનાથનું મંદિર સોનાનું બની રહ્યું છે. ટ્રિપલ તલાક સમાપ્ત. યુસીસી કોમન સિવિલ કોડ લાગુ થયો. અનેક કામો આપણી વિચારધારાના આઝાદી પછી 7 દશકા સુધી જેને હાથ લગાવવાની કોઈએ હિંમત નથી કરી, એ 10 વર્ષની અંદર બધા કામો પૂરા થઈ ગૌરવ સાથે આજે ભારત દુનિયાની સામે ઊભું છે. કુંભથી મોટો સમરસતા અને એકતાનો બીજો કોઈ સંદેશ સમગ્ર વિશ્વમાં નથી. જ્યાં ના નામ પૂછાય, ના કુળ પૂછાય, ના ધર્મ પૂછાય, ના જાતિ પૂછાય. અને જ્યારે પ્રમુખ સ્નાનો હોય એ વખતે તો કોઈ એકબીજાનું મોઢું પણ જોયા વગર નિશ્ચિત સમયની અંદર ગંગામાં ડૂબકી લગાવવા માટે ગંગાજીના શરણમાં જતા હોય છે. મિત્રો, મારી તમને સૌને એક અપીલ છે કે આ મહાકુંભમાં એકવાર જાઓ અને ઘરના યુવાનો અને કિશોરોને જરૂર લઈ જજો. મેં મારા જીવનમાં 9 કુંભમાં સ્નાન કર્યું છે. કુંભ અર્ધકુંભ થઈ અને આ 10મા કુંભમાં સ્નાન થશે મારું. હું પણ 27મી ત્યાં જવાનો છું. તો સુરતમાં વ્યાજખોરના ત્રાસથી યુવકની આત્મહત્યા. સુરતના સલાબતપુરા વિસ્તારની ઘટના. વ્યાજખોર ધમકી આપતો હોવાનો આક્ષેપ પરિવાર દ્વારા વ્યાજખોર પર લગાવવામાં આવ્યા છે. આક્ષેપો કંટાળીને યુવકે આત્મહત્યા કરી તેવું પરિવારજનોનું કહેવું છે. સલાબતપુરા પોલીસે આ બાબતે વધુ તપાસ શરૂ કરી છે. તો રાજકોટના જેતપુરમાં બળદેવધાર વિસ્તારમાં રહેતા પતિએ કરી પત્નીની હત્યા. પતિ પત્ની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થતા માથાના ભાગે લાકડું મારી પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી. હત્યા નિપજાવી તે પોતે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે 3 મહિના પૂર્વે મરણ જનાર પત્ની અન્ય પુરુષ સાથે ભાગી ગઈ હતી અને એક મહિલા પહેલા જ તે પરત તેના પતિ પાસે આવી હતી. પોલીસે પતિ પત્ની વચ્ચે મધ્યસ્થી કરતા બંને પરત સાથે રહેવા લાગ્યા હતા. જો કે કોઈ કારણસર બંને વચ્ચે બોલાચાલી થતા પતિએ પત્નીને માથાના ભાગે લાકડું મારી લોહી લુહાણ કરી હતી, જેમાં પત્નીનું મોત નીપજ્યું.